નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં સંતુલન પાઠનો આગળ અભ્યાસ કરીએ। આના અગાઉના લેક્ચરમાં ગયા વખતે આપણે એસિડ અને બેઝ માટેના 3 અગત્યના સિદ્ધાંતો, આર્હેનિયસ સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત અને ત્રીજો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત છે એનો અભ્યાસ કરેલો હતો। ચાલો, આટલા અભ્યાસને આધારે એને લગતું થોડુંક અગત્યનું જે છે એ મેં અહીં પ્રથમ છે એ રજૂ કરેલું છે। પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, આ શેને આધારે નક્કી થતું હોય? તો પહેલાં તો એસિડ અને બેઝ એ એક સિદ્ધાંત આપણે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત ભણ્યા હતા કે ભાઈ પ્રોટોન આપે, પ્રોટોન એટલે H+ આપે એ એસિડ જો સારા એવા પ્રમાણમાં પ્રોટોન આપે તો એને કહીએ પ્રબળ એસિડ, બરાબર। સારો પ્રોટોન દાતા, સારો પ્રોટોન દાતા છે, સારા એવા પ્રમાણમાં પ્રોટોન ઉત્પન્ન કરે છે, પ્રોટોન એટલે H+, જે સારા એવા પ્રમાણમાં H+ ઉત્પન્ન કરે છે એને આપણે શું કહીએ? તો એને કહીએ આપણે પ્રબળ એસિડ। લગભગ સંપૂર્ણ વિયોજન પામે અને શું બનાવશે? તો એસિડ હોય એનો સંયુગ્મ બેઝ બને, પણ એ એસિડ પ્રબળ છે તો એ શું બનાવશે? તો નિર્બળ બેઝ બનાવે છે। દાખલા તરીકે અહીં ઉદાહરણ એક આપું કે ભાઈ આ HA એની પ્રક્રિયા મેં H2O સાથે કરી, તો હવે આ એસિડ છે, એસિડ શું કરશે? તો એસિડ તો પ્રોટોન આપશે, તો એસિડ પ્રોટોન આપશે એટલે આમાંથી બનશે A- અને આ થઈ જશે H3O+, પછી સંતુલન સ્થપાશે એમ। પણ એસિડ પ્રબળ છે એટલે પ્રક્રિયા લગભગ પુરોગામી દિશામાં વધારે થશે। પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં વધારે થાય। તો પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે થઈ કારણ કે એસિડ છે એ કેવો છે? પ્રબળ। પ્રક્રિયા પ્રતિગામી નથી થતી। આ એસિડ આ થયો એનો નિર્બળ બેઝ, અથવા આપણે એને કહેતા સંયુગ્મ બેઝ। તો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મ બેઝ નિર્બળ છે, તો એસિડ છે એ પ્રબળ છે એટલે સંપૂર્ણ વિયોજન લગભગ પામે છે અને શું બનાવે? તો નિર્બળ બેઝ બનાવે છે। દાખલા તરીકે તમારે આ યાદ રાખવાના છે, જો કે HCl, HBr, HI આ બધા એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ, પરક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રસ એસિડ, આ બધા એસિડ છે એ પ્રબળ છે, બધાય લગભગ 100% જેવું વિયોજન પામે છે। તો સામે બનશે શું? એનું નિર્બળ બેઝ બને એના। HCl નો નિર્બળ બેઝ લખવું હોય તો એસિડનો નિર્બળ બેઝ છે લખવા માટે આપણે ગયા વખતે ભણી ગયા હતા, શું કરવું પડે? દરેકમાંથી એક H+ ઓછો કરવો પડે એટલે થઈ જાય એનો સંયુગ્મ બેઝ। તો HCl નો સંયુગ્મ બેઝ એટલે તો Cl- HBr હાઇડ્રોબ્રોમિક એસિડ, એનો સંયુગ્મ બેઝ Br- HI, આનો સંયુગ્મ બેઝ I- આયોડાઇડ આયન, HClO4 પરક્લોરિક એસિડ, એનો સંયુગ્મ બેઝ તો ClO4- H2SO4 સલ્ફ્યુરિક એસિડ, એનો સંયુગ્મ બેઝ તો HSO4- HNO3, એનો સંયુગ્મ બેઝ NO3-। તો આ બધાય છે એ નિર્બળ બેઝ થયા। એની બેઝિકતા, નિર્બળતા કેટલી? તો આ બધાય પાણી કરતાં પણ વધુ નિર્બળ બેઝ છે। ચલો, એની નિર્બળતા કેટલી? તો પાણી કરતાં પણ
વધુ નિર્બળ બેઝ છે. હવે એનાથી ઉલટું લઈ આપણે પ્રબળ બેઝ. આ તો એસિડની વાત થઈ, પ્રબળ એસિડ. પ્રબળ બેઝ કોને કહેવાય? તો બેઝ શું છે? તો બેઝ છે એ OH- આયન ઉત્પન્ન કરે એને બેઝ કહેવાય, અથવા જે પ્રોટોન સ્વીકારે એને બેઝ કહેવાય. તો પ્રબળ બેઝ એટલે એનો અર્થ થયો સારો પ્રોટોનગ્રાહી, સારા એવા પ્રમાણમાં પ્રોટોન મેળવી શકે છે, એટલે આપણે એને કહીએ પ્રબળ બેઝ. લગભગ એનું સંપૂર્ણ વિયોજન થાય અને બનાવે શું? તો બેઝ છે એનો સંયુગ્મ એસિડ બનાવે. પણ બેઝ પ્રબળ હોય તો અહીં આપણે ખાલી જગ્યા લખીએ કે ભાઈ તો એનો જે એસિડ ઉત્પન્ન થશે એ કેવો હોય? તો એ હોય નિર્બળ એસિડ બનાવે. બરાબર, નિર્બળ એસિડ બનાવે. કારણ કે બેઝ પોતે પ્રબળ છે, પુરોગામી પ્રક્રિયા વધારે કરશે, તો એનો જે સંયુગ્મ એસિડ ઉત્પન્ન થશે એ નિર્બળ થશે, કારણ કે પ્રતિગામી પ્રક્રિયા કરી શકતો નથી. તો કેટલાક પ્રબળ બેઝ અહીં મેં દર્શાવેલા છે. જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ યાદ રાખવા માટે કોને પ્રબળ કહેવો, કોને નિર્બળ ગણવો? તો એના માટે જો યાદ રાખજો, પહેલાં આ લઈ તમે આવર્ત કોષ્ટક ભણી ગયા હશો. આવર્ત કોષ્ટકમાં 17મો સમૂહ હેલોજન સમૂહ યાદ કરો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર, આમાંથી આગળ તમે H લગાડી દો તો HF હાઇડ્રોફ્લોરિક એસિડ, HCl, HBr અને HI. એમાંથી આ જે છે એ પ્રબળ એસિડ છે, અને આ જે HF છે એ સંપૂર્ણ વિયોજન પામી શકતો નથી, કારણ કે એનો બંધ છે મજબૂત હોય છે હાઇડ્રોજન સાથેનો. એટલે આ જે છે એ નિર્બળ એસિડ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આના પછી જે આપણે પાઠ ભણશું એમાં જે દાખલાઓ આવશે pH ગણવાના, તો તમને પહેલાં ખબર પડવી જોઈએ કે તમને જે વસ્તુ આપેલી છે એ પ્રબળ છે કે નિર્બળ છે. પ્રબળ હોય તો એનું સૂત્ર મૂકીને દાખલો ગણવો પડે, નિર્બળ હોય તો નિર્બળનું અલગ સૂત્ર હોય એનું સૂત્ર મૂકીને દાખલો છે ગણવો પડે. એટલે તમને આ વસ્તુ છે એ ખાસ અગત્યની છે, આ યાદ રાખવી જ પડશે, તો જ પાછળના જે દાખલાઓ છે તમે સરળતાથી સમજી શકશો અને ગણી શકશો. ચાલો તો 17મો સમૂહ હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, આ બધા જે તત્વો છે એમાંથી ફ્લોરિન જે એસિડ બનાવે છે HF હાઇડ્રોફ્લોરિક એસિડ એ નિર્બળ એસિડ છે, પણ HCl, HBr, HI આ છે પ્રબળ એસિડ છે. તો અહીં મેં લખ્યા છે HCl, HBr, HI, એ સિવાય પરક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આ બધા પ્રબળ એસિડ છે, તમારે યાદ રાખવાના છે. હવે બેઝની વાત કરીએ. પ્રબળ બેઝ તો પહેલો સમૂહ, પહેલા સમૂહના તત્વો યાદ કરો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો રેડિયો સક્રિય છે એટલે એને ન લઈએ આપણે. હવે આના બધા જે હાઇડ્રોક્સાઇડ, લિથિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, રૂબિડિયમ હાઇડ્રોક્સાઇડ, સીઝિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા એવા સંયોજનો છે કે જે પૂરતા પ્રમાણમાં OH આયન ઉત્પન્ન કરે છે. લગભગ એનું સંપૂર્ણ વિયોજન થાય છે. સંપૂર્ણ વિયોજન થાય એટલે પૂરતા પ્રમાણમાં OH- ઉત્પન્ન કરે. એટલે એ બધા પ્રબળ એસિડ પ્રબળ બેઝ છે. આ બધાય છે એ કેવા ગણવાના છે તમારે? તો પ્રબળ બેઝ યાદ રાખવાના છે. બીજો સમૂહ લઈ સમૂહ 2. તો સમૂહ 2ના તત્વો યાદ કરો. સમૂહ 2ના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. તો આમાંથી માત્ર એક બેરિયમ જ એવું છે કે જે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ જે અહીં નોંધ કરેલી છે, BaOH ટ્વાઇસ, એ પ્રબળ એનું સંપૂર્ણ વિયોજન થાય છે, પ્રબળ બેઝ તરીકે વર્તે છે. બાકીના વિયોજન છે એ ખૂબ ઓછા થાય છે,
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે CaOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ BeOH ટ્વાઇસ, આ બધાય છે એ નિર્બળ. તો અહીં મેં નોંધ કરેલી છે જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધાના જે હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે. બીજા સમૂહમાંથી માત્ર એક ખાલી બેરિયમ હાઇડ્રોક્સાઇડ યાદ રાખવાનું તમારે, બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે. બાકીના છે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધાય છે એ નિર્બળ બેઝ છે. ચાલો, તો તમને ખ્યાલ આવી ગયો હશે થોડાક આપણે આવર્ત કોષ્ટકના જે તત્વો છે એને આધારે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ એની નોંધ કરી. હવે આ જે પ્રબળ બેઝ તો લખ્યા, પણ એના સંયુગ્મ નિર્બળ એસિડ કેવા હશે તો એ અહીં પ્રશ્નચિહ્ન મેં મૂક્યું છે, એ તમારે શોધવાના છે. લિથિયમ હાઇડ્રોક્સાઇડ, તો લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે, તો એનો સંયુગ્મ એસિડ છે એ નિર્બળ હોય, કારણ કે આની જ્યારે પાણી હારે પ્રક્રિયા કરો તો પુરોગામી પ્રક્રિયા વધારે થાય, એ સંપૂર્ણ વિયોજન પામે છે. સંપૂર્ણ વિયોજન પામે છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે થાય. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા વધારે થાય એટલે આ પ્રબળ બેઝ એનો બનશે સંયુગ્મ એસિડ, એ નિર્બળ કહેવાય, કારણ કે એ પ્રક્રિયા પ્રતિગામી આપી શકતો નથી એટલે એ નિર્બળ થશે. પણ એને કેવી રીતે દર્શાવશું? તો આપણે અહીં જો એમ વિચારવાનું છે, સામાન્ય રીતે આપણે એમ વિચારતા હોય કે એસિડ છે એ પ્રોટોન આપે અને બેઝ છે એ પ્રોટોન સ્વીકારે. તો આ બધાય પ્રોટોન સ્વીકારે, દાખલા તરીકે આ પ્રોટોન સ્વીકારે તો OH માઇનસ સાથે જોડાઈને H2O બને, H2O 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 એમ આપણે આપી શકીએ. પણ એમ બનવાથી અહીંયા વધશે શું? તો LiOH પ્રોટોન સ્વીકારે એમ કહેવાય, અથવા OH ગુમાવે એટલે Li પ્લસ આયન બનાવે, બરાબર. NaOH છે એ શું કરશે? તો Na પ્લસ સંયુગ્મ એનો નિર્બળ બેઝ બનશે. KOH, તો KOH છે એ K પ્લસ બનાવશે. સીઝિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ સીઝિયમ પ્લસ આયન બનશે. બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ એ બનશે Ba2 પ્લસ. તો આ બધાય જે સંયુગ્મ એસિડ થયા, બરાબર, પ્રબળ બેઝના સંયુગ્મ એસિડ, પણ નિર્બળ એસિડ કહેવાય છે, કે જે પાણી કરતાં ઓછી નિર્બળતા ધરાવે છે. ચલો, એવી જ રીતે હવે નિર્બળ એસિડ કઈ? તો નિર્બળ એસિડ એટલે કે જેનું પૂરેપૂરું 100% જેવું આયનીકરણ થતું નથી, પણ માત્ર 2 થી 5% જેવું જ આયનીકરણ થાય છે, ઓછી માત્રામાં H+ ઉત્પન્ન કરી શકે છે. એ શું થયા? તો નિર્બળ એસિડ. તો નિર્બળ એસિડ ઓછા પ્રમાણમાં વિયોજન પામે છે અને બનાવે શું? તો બનાવે પ્રબળ એસિડ બનાવે. એનો જે સંયુગ્મ એસિડ હોય ને એ પ્રબળ હોય. દાખલા તરીકે HF, જો હું અહીં બતાવું ભાઈ, આ HF એની પાણી હારે પ્રક્રિયા કરી H2O. હવે પ્રક્રિયા કરવાથી બનશે શું? તો આપણે લખીએ કે F- અને H3O+. હવે આ એસિડ છે HF, એ એસિડ પણ પૂરેપૂરું આયનીકરણ નથી પામી શકતો, માત્ર લગભગ આપણે કહી તો 5% જેવું ધારો કે એનું આયનીકરણ થયું, 5% જેવું. તો પુરોગામી પ્રક્રિયા 5% જેવી જ થઈ છે. હવે આ એસિડ આ થયો એનો સંયુગ્મ બેઝ. હવે એસિડ નિર્બળ. શા માટે નિર્બળ છે? તો આમ પુરોગામી પ્રક્રિયા નથી થઈ શકતી. તો આ બેઝ પ્રબળ, કારણ કે એ પ્રબળ છે એટલે પ્રતિગામી પ્રક્રિયામાં લગભગ 95% જેવી પ્રક્રિયા છે એ કરી શકે છે આમ. એટલે આ છે એ કેવો કહેવાય? તો પ્રબળ. તો જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મ બેઝ છે એ કેવો કહેવાય? પ્રબળ. તો F-, બરાબર, એ પ્રબળ બેઝ કહેવાય. HF એસિડ છે, એનો સંયુગ્મ બેઝ થયો F-,
માઇનસ એ કેવો છે તો એ છે પ્રબળ બેઝ HNO2 એમાંથી NO2 નાઇટ્રાઇટ આયન એ પ્રબળ બેઝ કહેવાય. CH3COOH એનો સંયુગ્મ બેઝ તો CH3COO માઇનસ એ કેવો કહેવાય તો એ પ્રબળ બેઝ કહેવાય. હવે આ બે ફિનોપ્થેલિન ને બ્રોમોથાઇમોલ બ્લુ આ એક સૂચક ખાસ યાદ રાખજો. આ બંને સૂચક ઇન્ડિકેટર તરીકે વપરાય છે. ઇન્ડિકેટર એટલે સૂચક, એનો અર્થ શું કે જે ઇન્ડિકેટ કરે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એની સૂચના આપણને આપે. આપણે 1-2 ટીપા ફિનોપ્થેલિનના દ્રાવણમાં નાખીએ, જો રંગવિહીન રહે તો એસિડ હોય, જો ગુલાબી રંગ આવે તો બેઝ હોય. તો ફિનોપ્થેલિન છે અને બ્રોમોથાઇમોલ બ્લુ આ બે એવા સંયોજનો છે કે જે એસિડ અને બેઝની સૂચના આપે આપણને. એટલે આપણે એને શું કહીએ સૂચક, અંગ્રેજીમાં એને કહેવાય ઇન્ડિકેટર. તો આ બે ઇન્ડિકેટર્સ કે જે આપણને દ્રાવણ છે એસિડિક છે કે બેઝિક છે એનો ખ્યાલ આપણને આપે. હવે એ કઈ રીતે કાર્ય કરતા હશે તો આ બેને દર્શાવવા હોય તો એ બંનેને HIN સ્વરૂપમાં દર્શાવાય. આ એનું સામાન્ય સૂત્ર છે દર્શાવવાનું, ફિનોપ્થેલિન અથવા બ્રોમોથાઇમોલ બ્લુ. બરાબર, અહીંયા નીચે દર્શાવવું આમ દર્શાવાય HIN. એટલે કે એક H છે અને બાકીનો બીજો ગમે એવો ભાગ છે. આની જેમ આ કેમ એસેટિક એસિડ છે ભાઈ CH3COOH, તો એક H છે અને બાકીનો જે આયન છે એને આપણે આયન કહી, તો HIN એટલે આટલું આ જોડાઈને થયું. તો HIN એટલે એનો બાકીનો ભાગ. તો જ્યારે HIN સ્વરૂપે હોય ત્યારે એનો રંગ કંઈક જુદો હોય. પછી જ્યારે તમે એસિડ કે બેઝમાં નાખો, ધારો કે એને બેઝમાં ઉમેરીએ, બરાબર, એસિડ છે અને બેઝમાં ઉમેરીએ એટલે H+ મુક્ત કરે તો ત્યારે IN- સ્વરૂપમાં આવે એટલે રંગ બદલે. અહીંયા એનો રંગ કંઈક એ કહી તો અહીંયા એનો રંગ બદલી જશે, રંગ છે B. દાખલા તરીકે ફિનોપ્થેલિનની વાત કરું તો એસિડમાં હોય ત્યારે રંગવિહીન, બેઝમાં ઉમેરો તો ગુલાબી રંગ. તો આ બધા એવા છે ફિનોપ્થેલિન, બ્રોમોથાઇમોલ બ્લુ કે નિર્બળ એસિડ્સ. પણ એના જે આવડા આયન બને છે ફ્લોરાઇડ, નાઇટ્રાઇટ, એસિટેટ, આ IN-, આ બધાય છે એ કેવા છે પ્રબળ બેઝ. કેટલા પ્રબળ તો પાણી કરતાં વધુ પ્રબળ બેઝ છે. ચાલો એની બેઝિક પ્રબળતા કેટલી તો પાણી કરતાં વધારે એવા પ્રબળ બેઝ છે. કેટલાક નિર્બળ બેઝ જોઈ, કેટલાક નિર્બળ બેઝ. નિર્બળ બેઝ એટલે ઓછા પ્રમાણમાં વિયોજિત થાય અને નિર્બળ બેઝ હોય તો એનો સંયુગ્મ એસિડ કેવો હોય, આ નિર્બળ છે તો સંયુગ્મ એસિડ હોય એનો પ્રબળ એસિડ. ચાલો એ પ્રબળ એસિડ બનાવે. ઉદાહરણ તરીકે તો અહીં મેં કેટલાક નિર્બળ બેઝ છે 2-3 બતાવ્યા છે. જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા એમોનિયા કઈ શું કહેવાય આને NH3 અથવા NH4OH બંને એક જ. એમોનિયા અથવા એનું જલીય દ્રાવણ એમાં પાણી ઉમેરી દો તો NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ રાખી. તો આ છે બેઝ. બેઝ શું કરશે, એ તો નિર્બળ છે તો એનો પ્રબળ સંયુગ્મી એસિડ બનાવશે. પોતે બેઝ છે, પ્રબળ સંયુગ્મ એસિડ બનાવશે. તો NH4OH બેઝ શું કરે તો OH- ગુમાવે, બરાબર.
અથવા તો આપણે કહી કે એ પ્રોટોન મેળવશે એની સાથે જોડાશે તો NH4 પ્લસ થશે, CH3 NH2 એ પ્રોટોન મેળવે, બેઝ પ્રોટોન મેળવે તો CH3 NH3 પ્લસ આ એનો સંયુગ્મ એસિડ થયો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી આપણે શું કરવાનું તો OH હોય ત્યાં એક OH ઓછા કરી નાખવાના, અથવા પ્રોટોન ઉમેરો અથવા OH ઓછા કરો. તો આ છે એ CaOH માઇનસ આમ કહી શકીએ આપણે, અથવા બંને OH દૂર કરો તો પણ લખી શકાય Ca2 પ્લસ, એ પણ એનો સંયુગ્મ બેઝ છે એ દર્શાવી શકાય. એક OH અથવા બંને OH દૂર થાય તો Ca2 પ્લસ એ એનો થયો સંયુગ્મ એસિડ. પણ આ બધાય કેવા ગણાય તો પ્રબળ. ચાલો આ બધાય કેવા ગણાશે તો પાણી કરતાં પ્રબળ એસિડ ગણાશે. પાણીની સાપેક્ષે એની પ્રબળતા વધારે કહેવાય, કારણ કે આ નિર્બળ છે તો એનો સંયુગ્મ જે છે એ પ્રબળ થાય. આવી રીતે તો આ જે છે એ બધા આપણે રજૂ કરી શકીએ આવી રીતના. ચલો કે આ બધાય જોયા તો યાદ રાખજો ખાસ. પ્રબળ એસિડ તો આ પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ તો આ બધાય કેટલાક પ્રબળ બેઝ છે, આ છે એના સંયુગ્મ નિર્બળ એસિડ. એવી રીતના તમારે કોઈ પણ તમને એવું પૂછે કે ભાઈ પ્રબળ છે કે નિર્બળ પાણીની સાપેક્ષે, તો તમારે આખી પ્રક્રિયા છે એ લખી જોવાની. બરાબર, 2-4 ઉદાહરણ તમને એવા આપું, પછી પહેલાં આ એક જોઈ લ્યો. હવે બીજી એક વસ્તુ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ એ તમારી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક બનાવીને આપ્યું છે. જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં તમને લખાવું તો પેજ નંબર છે 213 અને 215. આ એક ખાસ નોંધ કરજો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 213 ઉપર જે કોષ્ટક આવેલું છે ને એ તમારે યાદ કરી લેવાનું છે. એમાં નામ લખ્યા છે, કેટલાક નિર્બળ એસિડ ક્યાં ક્યાં હોઈ શકે એ લખેલા છે. પછી પેજ નંબર 215, પેજ નંબર 215 ઉપર નિર્બળ બેઝ કેટલાક આપેલા છે એના નામ યાદ રાખજો. અહીં મેં 2-3 દર્શાવ્યા છે, પણ એ સિવાયના કેટલાક દર્શાવેલા છે ટેક્સ્ટ બુકમાં. પેજ કોષ્ટક આપ્યું છે એ થોડાક તમે યાદ રાખજો, કારણ કે એ આપણે દાખલા ગણવા માટે ખાસ અગત્યના છે. ચાલો તો આવી રીતે આમાં એક યાદ રાખજો કે કેટલાક પ્રબળ બેઝ મેં અહીં લખાવ્યા છે, પણ એ સિવાયના 2-3 જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે એની નોંધ કરીએ. તો દાખલા તરીકે એક આ NH2 માઇનસ, O2 માઇનસ, આવા એકાદ 2 છે. બરાબર, એવા સિવાયના 2 કદાચ ઉદાહરણમાં આપણે જોઈએ તો આપેલા છે. NH2 માઇનસ, O2 માઇનસ, H માઇનસ, આ 3ની નોંધ કરજો. આ પણ પ્રબળ એવા સારા એવા પ્રોટોન ગ્રાહી છે. તો આના સંયુગ્મ બેઝ લખવા હોય તો NH2 માઇનસ પ્રોટોન મેળવે તો એ NH3 થયું. O2 માઇનસ તો એક પ્રોટોન મેળવે તો OH માઇનસ થાય. 2 પ્રોટોન મેળવે તો H2O. H એક પ્રોટોન મેળવશે તો H2. તો આ બધાય શું કહેવાય તો આ એના સંયુગ્મ નિર્બળ એસિડ થયા કહેવાય. બરાબર, આવી રીતના આપણે ગણી શકીએ. આની સાપેક્ષમાં એસિડ ગણાય, આની સાપેક્ષે એસિડ ગણાય, આની સાપેક્ષે એસિડ ગણાય. તો આવી રીતના આ એસિડ બેઝ પ્રબળ નિર્બળતાનો થોડોક તમને ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં જે વધુ પ્રમાણમાં H+ આપી શકે, પૂરેપૂરું આયનીકરણ થાય, વધુ પ્રમાણમાં એ H+ નિપજ તરીકે આપે એ પ્રબળ. થોડુંક જ આયનીકરણ થઈને સંતુલન સ્થપાઈ જાય ને ઓછા H+ આપે તો એ નિર્બળ. બરાબર, એટલે પ્રબળતા અને નિર્બળતાનો આધાર સંયોજનના બંધારણ ઉપર,
કેટલા H+ ઉત્પન્ન કરી શકે છે એની ઉપર રહેલો છે. ચાલો, તો આ એક આપણે જે એસિડ અને બેઝ સિદ્ધાંત સમજતા હતા એને લગતો ટોપિક હતો, અગત્યનો હતો, MCQ માટે ખૂબ અગત્યનું છે, એટલે ખાસ આ ટોપિક છે એ તૈયાર કરશો. ચાલો, હવે આપણે આના પછી પાણી માટે H+ અને OH- ની સાંદ્રતા કેટલી હોય અને એનો ગુણાકાર છે એને શું કહેવાય એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર સમજાવો. આપણે જે પહેલો ભાગ ભણતા હતા એમાં સંતુલન અચળાંક આવતો હતો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય સંતુલન ધરાવતી પ્રક્રિયા, એનો સંતુલન અચળાંક લેતા હતા કે એમ પાણીનો જે સંતુલન અચળાંક છે એના આયનીકરણનો એને કહેવાય પાણીનો આયનીકરણ અચળાંક, અને એના આયનોની સાંદ્રતાનો જે ગુણાકાર થાય છે એને કહેવાય એનો આયનીય ગુણાકાર. તો આયનીકરણ અચળાંક શું છે અને આયનીય ગુણાકાર શું છે અને કેટલો હોય એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો પાણી એ ઉભયગુણીય છે. ઉભયગુણીય એટલે કે એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે. તમે આ આગળની પ્રક્રિયામાં જોયું હશે. દાખલા તરીકે HCl હારે આપણે પાણીની પ્રક્રિયા કરીએ તો આ પ્રોટોન છે એ સ્વીકારે છે, એટલે પાણી છે એ બેઝ તરીકે વર્તે. એમોનિયા સાથે આપણે પ્રક્રિયા કરીએ પાણીની H2O તો પ્રોટોન આપે આને NH4+ થાય, તો આ એસિડ. તો પાણી છે એ પ્રોટોન સ્વીકારી શકે ને આપી શકે છે, એટલે પાણી ઉભય ગુણધર્મી છે, એસિડ તરીકે વર્તી શકે ને બેઝ તરીકે વર્તી શકે. તો પાણી છે એ કેવું છે? ઉભયગુણીય છે, જે નીચે મુજબ સ્વ આયનીકરણ દર્શાવે. સ્વ આયનીકરણ એટલે કે પાણી છે ધારો કે, તો એનો એક અણુ છે એ પ્રોટોન આપશે. ધારો કે આ પ્રોટોન સ્વીકારે છે એમ લઈ, તો આ છે એક કોણ કહેવાય? બેઝ. આને પ્રોટોન આપ્યો, આને સ્વીકાર્યો, એટલે આ બેઝ. તો આ થયો એસિડ. તો પાણી છે એનો એક અણુ બેઝ તરીકે વર્તે, તો બીજો અણુ છે એસિડ તરીકે વર્તે. બેઝ વર્તે છે એ શું કરશે? પ્રોટોન સ્વીકારીને તો H2O માંથી થઈ જશે H3O+, એનો સંયુગ્મ બેઝે સંયુગ્મ એસિડ બનાવ્યો. આને હું જુદા કલરથી લખું. આ છે એસિડ. તો એસિડે પ્રોટોન આપી અને આ થયો એનો સંયુગ્મ બેઝ. તો પાણીનો એક અણુ એસિડ તરીકે વર્તે એ સંયુગ્મ બેઝ બનાવે, બીજો અણુ બેઝ તરીકે વર્તે એ સંયુગ્મ એસિડ બનાવે. તો પાણીની જે સ્વ આયનીકરણની પ્રક્રિયા છે ને એ હકીકતમાં એક એસિડ બેઝ પ્રક્રિયા જ છે. આને આપણે શું કહીએ? તો આને આપણે કહીએ, શું કહીશું? પાણીનું સ્વ આયનીકરણ થયું કહેવાય. એના અણુઓ જ છે એ પ્રક્રિયા કરે છે, પણ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, તરત સંતુલન સ્થપાઈ જાય છે. હવે આ જે સંતુલન છે એનો આયનીકરણ અચળાંક, ચાલો એનું સૂત્ર શું થાય? આયનીકરણ અચળાંક કે, તો આ તો તમને આવડે છે લખતા. સંતુલન અચળાંક એમાં પાણીનું આયનીકરણ થાય છે, એનો આયનીકરણ અચળાંક કે, તો એનું સૂત્ર થાય H3O+ ની સાંદ્રતા મોલારિટીમાં હોવી જોઈએ ઇન્ટુ OH- આયનની સાંદ્રતા, અને છેદમાં શું આવશે? તો છેદમાં H2O ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા, એટલે કે H2O ની સાંદ્રતાનો વર્ગ. તો આ છે આયનીકરણ અચળાંક, કે જે અહીં પૂછેલો હતો કે ભાઈ પાણીનો આયનીકરણ અચળાંક કે બરાબર H3O+, OH- ની સાંદ્રતા અંશમાં આવશે એનો ગુણાકાર, છેદમાં આવશે H2O ની સાંદ્રતાનો વર્ગ. હવે પાણી તો અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ પામે છે, એટલે પુરોગામી પ્રક્રિયા કેટલી થાય છે? ખૂબ ઓછી. તો આ H3O+ અને OH- જે ઉત્પન્ન થયા
એની સાંદ્રતા બહુ ઓછી હોય, કેટલી? તો આટલી 10⁻7 મોલારિટી જેટલી હોય, ખૂબ ઓછી સાંદ્રતા ધરાવે છે. H પ્લસ અને OH માઇનસ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થયા છે. તેથી અવિયોજિત H2Oની સાંદ્રતા મૂળ સાંદ્રતા 55.55 મોલર જેટલી અચળ ગણાય. હવે એ 55.55 અચળ કેમ ગણ્યા સમજીએ. જો પહેલાં પ્રક્રિયામાંથી H2O વત્તા H2O, એમાંથી થયું H3O પ્લસ અને OH માઇનસ. હવે આની મૂળ સાંદ્રતા ધારો કે આજે ઉત્પન્ન જ નથી થયા, ત્યારે આની શરૂઆતની સાંદ્રતા કેટલી? આપણે આગળ આવા દાખલા ગણ્યા. શરૂઆતની સાંદ્રતા ગણવીશ મારે, તો આની સાંદ્રતા ગણવી હોય તો મોલારિટી, કેટલી મોલારિટી થશે? તો એનું સૂત્ર યાદ કરો, દળ છેદમાં આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. તો આ શરૂઆતની સાંદ્રતા કેટલી છે? દાખલા તરીકે હું 1 લીટર લઉં પાણી, શુદ્ધ પાણી લીધું 1 લીટર, બરાબર? તો પાણીનું આણવીય દળ તો થાય 18, અને 1 લીટર પાણી લઉં તો એનું દળ કેટલું થાય? 1000 ગ્રામ. 1 લીટર શુદ્ધ પાણી હોય તો એનું દળ થાય 1000 ગ્રામ. પાણીનું આણવીય દળ છે 18. હવે 1000 ભાગ્યા 18 કરો એટલે જવાબ આવે 55.55 મોલારિટી, બરાબર? તો શુદ્ધ પાણીની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 55.55 મોલારિટી. આ હતું 55.55 મોલારિટી. આ તો હજી કાંઈ ઉત્પન્ન થયા નથી. હવે ધારો કે પ્રક્રિયા થઈ, સંતુલન સ્થપાણું, તો સંતુલને સાંદ્રતા કેટલી થશે? આપણે આવા દાખલા ગણ્યા હતા આગળ, જોજો. તો સંતુલને આ કેટલો ઉત્પન્ન થયો? તો આ ઉત્પન્ન થયો એ 10⁻7 મોલારિટી. આ એટલો ઉત્પન્ન થાય 10⁻7 મોલારિટી. તો આ 55.55 ન હોય, એટલું જેટલો ઘટે એટલો ઓલો બને. તો આની સાંદ્રતા છે 55.55 માઇનસ 10⁻7. હવે આ બાદબાકી કરો જોઈએ, કેટલી થાય? 55.55 માંથી 10⁻7 બાદ કરવી છે. જો આમ કરું 55.55, આમાંથી કેટલું બાદ કરવું છે? 10⁻7. 10⁻7 એટલે 0 0 0 0 1 2 3 4 5 6 આટલું બાદ કરવાનું છે. આ 10⁻7 થઈ, બરાબર? 55.55 એમાંથી 10⁻7 આટલું બાદ કરવાનું છે. એ લગભગ 55.55 જ કહેવાય, કારણ કે 55.55 માંથી આટલું 0.000001 બાદ કરો તો એ બાદ કાંઈ એટલું અવગણી શકાય થાય નહીં. તો એટલા માટે આપણે શું કીધું છે? અવિયોજિત, જે પાણી વિયોજન નથી પામ્યું, એની સાંદ્રતા તો એની મૂળ સાંદ્રતા જેટલી અચળ જ ગણાય છે. તો આ અચળ છે એને હું આની સાથે જોડી દઉં. જોજો ખાસ, અહીં શું કર્યું મેં? તો આ તમને વ્યવસ્થિત દેખાય એટલે કાઢી નાખું છું. ચાલો, આ અચળ એની સાંદ્રતા આની હારે જોડી દઉં, બરાબર? આ સમજવા માટે છે ખાસ, આની નોંધ ન કરતા ક્યાંક નોટબુકમાં, આ તો સમજવા માટે મેં તમને રફ કામ કરાવેલું હતું, બરાબર? ચલો જુઓ, તો હવે આ અચળ છે, એની સાંદ્રતા 55.55 મૂળ સાંદ્રતા જેટલી જ છે, ને આની હારે જોડી દઉં તો શું થશે? તો આ અચળાંક કે એને ગુણ્યા H2O ની સાંદ્રતાનો વર્ગ એને બરાબર શું થશે? તો H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. આ અચળાંક આયનીકરણ અચળાંક છે, આ અચળ છે, બે અચળનો ગુણાકાર એટલે નવો અચળાંક મૂકીએ એને કઈ KW. તો KW બરાબર H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા.
બરાબર. તો આ જે સૂત્ર મળ્યું આપણને KW બરાબર H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા, એ જે KW છે નવો અચળાંક, આ જે નવો અચળાંક KW એને પાણીનો શું કહેવામાં આવે છે? આયનીય ગુણાકાર કહેવામાં આવે છે. આને કહેવાય છે પાણીના જે આયન છે એની સાંદ્રતાનો ગુણાકાર, એટલે એને કહેવાય છે પાણીનો આયનીય ગુણાકાર કહેવાય છે. એનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને ખાલી જગ્યા હોય. કેટલું હોય? તો આ બંનેની કિંમત મૂકો. H3O પ્લસ કેટલા હોય? તો ખૂબ ઓછા, 10⁻⁷ જેટલા. OH માઇનસની સાંદ્રતા એટલી હોય, 10⁻⁷ જેટલી. તો 10⁻⁷ ગુણ્યા 10⁻⁷, બરાબર, 10⁻⁷ એને ગુણ્યા 10⁻⁷ એટલું હોય. એટલે કે હું લખું તો કેટલું થાય? તો 10⁻14, અને એકમ શું થાય એનો? તો મોલારિટી ગુણ્યા મોલારિટી, એટલે કે મોલારિટીનો વર્ગ એટલું હોય. 298 કેલ્વિન તાપમાનની વાત છે. જોજો, જો તાપમાન વધે તો વધુ અયનીકરણ થાય. આ પ્રક્રિયા છે થોડીક આમ ખસે વધારે. તાપમાન વધે તો વધારે અયનીકરણ થાય, થોડાક વધારે H3O પ્લસ અને OH માઇનસ ઉત્પન્ન થાય. આના કરતાં થોડીક સાંદ્રતા વધે, આ બંનેનું મૂલ્ય વધે, તો KWના મૂલ્યમાં પણ તાપમાન વધતા વધુ અયનીકરણ થાય. તેથી KWના મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય કે વધારો થાય? તો તાપમાન વધે એમ KWનું મૂલ્યમાં વધારો થાય છે. જે આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર, KW બરાબર તો H પ્લસ અથવા H3O માઇનસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા, પણ એનું મૂલ્ય કેટલું હોય? તો 10⁻14 મોલારિટીનો વર્ગ. ચાલો, આ એક સૂત્ર છે એ તમારે હવેથી યાદ રાખવાનું છે. આનો આપણે ઘણી જગ્યાએ દાખલાઓમાં અને થિયરીમાં પણ ઉપયોગ છે એ કરીશું. KW શું છે? પાણીનો આયનીય ગુણાકાર. પાણી શુદ્ધ હોય તો એમાં 10⁻⁷ જેટલા H પ્લસ હોય, 10⁻⁷ જેટલા OH માઇનસ હોય. એટલે બંનેનો ગુણાકાર કેટલો થાય? તો 10⁻14 મોલારિટી. પણ યાદ રાખજો, શુદ્ધ પાણી હોય તો, ફરીથી કહું છું, શુદ્ધ પાણી હોય તો બંને સરખા હોય. જો શુદ્ધ પાણી ન હોય તો આ બંનેની મૂલ્ય છે એ સરખું ન હોય. દાખલા તરીકે પાણીમાં હું થોડોક HCl ઉમેર દઉં અંદર, તો HClમાંથી H પ્લસની સાંદ્રતા છે આમાં વધારો થઈ જાય. આ જેટલો વધારો થાય એમાં સામે આટલો આ ઘટાડો થાય, કારણ કે ટોટલ બંનેનો ગુણાકાર તો આટલો જ થાય હંમેશા. તો H પ્લસ વધારો થાય, H પ્લસની સાંદ્રતા વધી, તો એ પાણી શુદ્ધ નથી, એ એસિડિક દ્રાવણ બની ગયું કહેવાય. જેમાં H પ્લસ વધારે હોય એ એસિડિક દ્રાવણ કહેવાય. દાખલા તરીકે હું HCl નહીં પણ થોડોક OH ઉમેરું તો OH માઇનસની સાંદ્રતા વધી જાય, તો એ દ્રાવણ છે બેઝિક બન્યું કહેવાય. તો દ્રાવણ છે તટસ્થ હોય તો બંને સરખા હોય, 10⁻⁷ જેટલી સાંદ્રતા. પણ જો એસિડિક હોય તો H પ્લસ વધારે હોય, બેઝિક દ્રાવણ હોય તો OH માઇનસ વધારે હોય. ચાલો એની નોંધ, એક ટૂંકી નોંધ છે અહીં આપણે કરીએ. ચાલો, તો અહીં મેં લખેલું છે કે ભાઈ તટસ્થ દ્રાવણ કોને કહેવાય? તો તટસ્થ દ્રાવણ એને કહેવાય કે એમાં H3O પ્લસની સાંદ્રતા બરાબર OH માઇનસ આયનની સાંદ્રતા બંને સરખી છે, સરખા પ્રમાણમાં H પ્લસ ને OH માઇનસ છે, એટલે કે એ દ્રાવણ છે એ તટસ્થ દ્રાવણ છે. એસિડિક દ્રાવણ કોને કહેવાય? તો એ એસિડિક એટલે કે એમાં H3O પ્લસની સાંદ્રતા વધારે છે, ઇઝ ગ્રેટર ધેન OH માઇનસ. એની સાંદ્રતા છે એ વધારે છે H3O પ્લસની. બેઝિક દ્રાવણ કોને કહીશું? તો બેઝિક દ્રાવણ એટલે તો એમાં H3O પ્લસની સાંદ્રતા ઇઝ લેસ ધેન
OH માઇનસની સાંદ્રતા, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો H પ્લસ અને OH માઇનસ સરખા છે કે કોણ વધારે ઓછું છે એને આધારે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરી શકાય. દ્રાવણ એસિડિક હોય, બેઝિક હોય કે તટસ્થ હોય, કોઈ પણ દ્રાવણ હોય એમાં H3O પ્લસની સાંદ્રતા અને OH માઇનસની સાંદ્રતા એનો ગુણાકાર કરો એટલે એ હંમેશા આવે 10⁻14 મોલારિટી. આ યાદ રાખવાનું છે, બરાબર. દાખલા તરીકે તટસ્થ દ્રાવણ હોય તો આ 10⁻7 આ 10⁻7 મોલારિટી એટલે બેયનો થઈને 10⁻14 હોય. પણ એસિડિક દ્રાવણ હોય તો આ વધારે હોય. દાખલા તરીકે આ છે 10⁻5 તો આ છે 10⁻9 બેય થઈને 14 થશે. દાખલા તરીકે બેઝિક દ્રાવણ હોય તો આ વધારે છે 10⁻4 છે ધારો કે, તો આ 10⁻10 આ વધારે આ ઓછું, વધારે હોય જ છે એટલે દ્રાવણ બેઝિક થઈ ગયું. પણ એસિડિક હોય, બેઝિક હોય કે તટસ્થ હોય, બંનેનો ગુણાકાર તો હંમેશા કેટલો થાય? KW જેટલો. આયનીય ગુણાકાર, પાણીના આયનીય ગુણાકાર જેટલો થાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધીનું જે આ છે એ રાખીએ. હવે અહીંથી આગળ આનો ઉપયોગ કરીને આપણે કેટલાક નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટેના સૂત્રો મેળવશું. એના પહેલાં pH ગણવા માટે એસિડ કે બેઝિક દ્રાવણ હોય તો એની pH કેટલી હોઈ શકે એક ટોપિક લઈને પછી આપણે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ મેં જે શરૂઆતમાં તમને કરાવેલા હતા એના કેટલાક સૂત્રો છે એ મેળવશું.